યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં રહેશો ને જય માતા બધાને ફરીથી આપણે એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જો સૂરજ દેવતા સડી ગયા છે સરસ મજાના. આપણી મોર્નિંગ થઈ ગઈ છે. આમ સનસેટ જો અત્યારમાં ફર્સ્ટ ક્લાસ એકદમ. અત્યારમાં થોડું ઘણું કામ હોય આપણે કરતા હા મમ્મીને ને હજી કાંઈ ચૂલો કે એવું કાંઈ પહેરાયું નહીં. આજ તો મોડું મમ્મીને થઈ ગયું છે. 7:30 થઈ જાય ને હું આજ મોડો ઊભો છું ને અમારા હાર્દિકભાઈ હજી ઉભા છે કેમ કે આ કામે નથી જવાનું રજા છે ને અમારા શેરુભાઈ રહ્યો ભાઈ છે આ કેમ કે પપ્પા નહીં થતી પહેલાં ભાડું કરવા સાંજના હાથ તો વીએ છે સાંજે. મમ્મીએ શાક જ મેક્યું છે. મમ્મી શાક મેકી દીધું ભાઈ દૂધ મળવા રાખતી મોડું થઈ ગયું છે. તારમાં શાક ને એવું કામકાજ થોડું ઘણું કરે છે. અમારી બેન હજી સૂતા છે કેમ કે બેનને આ મોડું છે કેમ કે રજા હોતી એમ. અમારા હાર્દિકભાઈ તો એના અત્યારમાં ફોન લઈને ઈંદાળો બેસી જવાનું. આમ દાદાને એને બાજુ ઉઘાડવા મીડા છે ને આપણે અહીંયા આવે બાજુ તો અહીંયા નાખેલા એટલે કાંઈ ઉપાધિ નહીં. આપણે અત્યારમાં થોડું ઘણું કામ હશે એ કરીએ. અત્યારમાં કામે લાગી જશે. આ બાજરા એટલે માથાકૂટ કરવા અમારા હાર્દિકભાઈ ને હંધાઈ દવા કાળાભાઈ બાસકજી ભરે હું નાખતો જ આવશો ને હંધાઈ એમને બહાર હુકવવાનો છે કે બહાર જે મમ્મી તો રોટલાય ને કરી રહ્યા રોટલા કરે અને બે નામ હંધવારી ને ઊંડું કરી હે હું શું ડુંડું બાજા ડુંડું ભાઈ આ બાજો છે ને ડુંડા હતા હવે બાજો છે ફેરવાનો ફકી છે આમાં કડ કે અમારા કાળુભાઈ ને હંધાઈને હવે ભલે હવે બાજો ભરવાનું છે. બાજો ભરીને ઓલે આપણે નાખવાનું છે. નાખી દઈએ આપણે આટનમાં બગડાથી થોડો ઘણો ટાઢો પડે તો નાખી દઈએ તેડકો હે ને ત્યાં સુકાય રહે તો નાખવા મળી. મમ્મી હમણાં આવી છે હજી રોટલા કરે છે. રોટલા કરીને એ આવવાના છે કામ ભાઈ ભકી ને ખાધી હતી અમારી બેનને વાહિંદુ કરવાના. આમ દાદાએ પોળો કરી નાખ્યો જવાના બેઠા એ પોળો કરે છે ને આમ અમારી બેન જાય છે વાહિંદુ કરવા પાડીયું એનું. તો આપણે બાજો પોળો કરવાનો છે. બાજો હુકવાનો છે. હૂપી દઈએ બાજુના બહાર નાખીને પોળો કરીને પછી હૂપી દઈ દેખાડશું. અમે અમારા હાર્દિકભાઈ ને કાળુભાઈ ને કામ કરે છે તો કરી નાખીએ તમે બાજો બહાર નાખવાનો તો નાખી દીધો છે ને બેન આમાં હાલે છે બાજરામાં એકદમ સરસ મજા નહીં કે હિરકો કરી નાખો હે અમારા હાર્દિકભાઈ જો આમ જો હે અને ના થોડું કામ કરે છે ને આમ નીનું બેન અમારે કામ કરે છે થોડું ઘણું. ને હવે એનો ખાટલો છે ને હું તમને દેખાડી દઉં. 12 વાગે ઊભા થાય ત્યાં આમ તો 8:30 ઠેઠ ઊભા છે ને જે ખાટલો એનો પીડો છે એ વાહિંદુ ને એવું ઉતારમાં કર્યું છે ને હવે એ બાજો અહીંયા થોડોક એવો છે આ બે ભાઈ ભરે છે. આ બાઈસ્કી મેકવા લાવવાનું છે ને હવે તો કાંઈ કામ નહીં અને શેકલાને ધ્યાન રાખીને બેસવું પડશે કા મમ્મી? શેકલાને બહાર આવે નહીં એમ ધ્યાન રાખીને બેસવું તો હવે અહીંયા બેસે બહાર ખાટલા આમ બહાર રાખ્યા છે એ કે એકે બાજુ ઢોરાવો ન હોય. હા ભાઈ મમ્મીને જવાનું છે સાઈડના પૂળા વાળવાના. અહીંયા અમે જે રહીશું એ ધ્યાન રાખશે બાજરાનું. મમ્મીની કહેતા ને પૂળા વાળવા જવાનું પૂળા વાળવા એ વીએ જશે ને હું એકલો ધીમે ધીમે હે ને રહેવું છો કટકો લઈ કેમ કે તડકો થઈ ગયો છે. અત્યારે 12:30 એકું થવા આવ્યું છે. હમણાં ગામમાં મોરલો બલ છે. આવા જવો એકદમ કપા અમારે તો અવડો હે હવે વચ્ચે કે નહીં હોય તો કોને ખબર ઝીંડો આવી જાય હવે લગભગ વધવાનો લાગતો નહીં કપામાં. આપણે લાઇટેથી આવી જઈ છે રસ મજાની ને આમ ના કરે છે ને હું સાવ એકલો નિરાય છે ધીમે ધીમે ને સાઠાય ખરવા મીડા છે. બાવલિયા હલવાવાના સી કેમ કે બાજરો છે ને બહાર નાખ્યો છે ને હારવાર વાડીમાં બી એવા છે સાટા આવે છે ને મમ્મીની અંદર પૂળા વાળે છે. તો આપણે સરસ મજાના પૂળા ને એવું ના વાળે ને એ અંદર આ ભરવાના છે આપણે બાજરી વાઢી અને તો આ ઘેરે લઈ જવાના છે ને હું એકલો જાય એટલા ખાલા પડ્યા છે એકલો જા આવે ના હંધાય તો હવે હે ને આમ હંધાય હવાની રીતે કામ કરે છે. તમારે નીનું બેને પૂળા વાળવા મીડ્યા છે સરસ મજાના બેઠા પૂળા વાળે છે. તો આપણે તે હવે વેવા મળીએ પૂળા વેવાન છે એ વાળતા જાય ને હું વેવતો હતો. આ છે આને કહેવાય આવી રીતે પૂળો એટલે આમ રાડાનું કરીને બાંધી દેવાનો હોય એને કહીએ અમે પૂળો. તમારી ભાષામાં શું કહે એમ કહેતો અમે કહેતા એ બાંધવાનું કોકને અલગ ભાષા હોય અમારે તો એવું છે ને. તો હવે આપણે વેવા મળીએ ધીમે ધીમે. તો અમારા હાર્દિકભાઈ છે ને ભારા લઈને વ્યા છે સરસ મજાના એકદમ કારું ને એ ઘેરે હતા પણ આ લાવી નાખ્યા પાછા કે ઘેરે પોગી જા કે હે હા એમ કે છે હાલવા જો ગાડીને. તો હું બે ભાઈ એવી છે મમ્મીની ને બેન ને બે પૂળા વાળે છે ને આપણે આઈન પર તો પૂળા વળી જાય પછી લાગશે વેવરાવા
તો હાલો ધીમા ધીમા વેવવાનું શરૂ રાખી. થોડા વેવાતા જાય તો વેવા મળી. બહુ તડકો થાય તો વેવી નહીં છીએ આપણે અંદર બાલદી વેવા જા, પણ બાલદી કાંઈ વેવી નહીં, થોડી વેવી સારને એવું વેવવાનું હતી. મમ્મીની આમ કામ થોડું ઘણું કરે છે, કેમ કે વાડીમાં જા હતી તડકો લાગ્યો કે તે હંધાય વેવા છે ને આમ તો હુતા હંધાય હવે રીતે અમારા બેન ને ભાઈ ને હાર્દિકભાઈ હવે કાલ વેવી નાખશે મમ્મીને અને હાર્દિકભાઈને વેવવાનું કામ. મમ્મી તમે વેવશો ને? જાવું છે તો રાહુ ભાઈ, મારે હવે નાઈ નાખવું છે. મમ્મી ભલે કહેતા મમ્મીને વેવી તો વેવે, તો આપણે હવે નાઈ નાખીએ. આપણે તો સરસ મજાનું નાઈ નાખાશી ને હંધાઈ એક કામ પાછું લીધું છે. સવારમાં લીધું ને ઈથી બાજરાનું જો આમ બાજરો પાછો ફેરવા મળ્યા હે. અમારે કાળું કરે છે આદિ વાર નીન બેન હંધાઈ તો હા જો લે કાળુભાઈ આ તો બોલ્યા શેઠ આટામાં હંધાઈ બાસકીએ ભરવા મળ્યા છે. હા બાસકા લીધા એટલે મેં એકલા અહીંયા ઠેઠ વેવ્યો છે હો ભાઈ. આમ દાદા ની વેળા કરે કેમ કે વાદળું સડી ગયું હે કે તે હંધે ફૂ વાટી હવે વેળા કરવા માંડ્યા છે. હા ભાઈ હવે ઢળવાનું છે, આમ અંદર લેવાનું છે કેમ કે વરસાદ છે ને ઢાંકવાનું કાંઈ છે નહીં આપણી પાસે. તો આ બાજુ હે પાછો અંદર લીલી પાછો કાલે હુકવવા દો હે તો હવે લીલી આ ભેગો કરવાનું છે. બા ની વાળી નાખે એટલે ભેગો કરી દઈએ હવે ના પાછળ. હા પલવા દેવો કે આદી ભાઈ? એક વખત તો પલાળી દીધો ભાઈ એવું હે. ભેળો હવે લીલી 4 બાસકા ભરવાના હતા ને 4 બાસકા હા આખું વરે ખાવાનું હોય. હાલો ભાઈ ભેળો કરી લઈએ બાજરો. ભેળો ખાઈ લીધો છે ને આમ જે હરખું કરે છે તો માન થાકી ગયા. ઢહડીને અમારે કાળું હોય કે ઢહડવો છે બે બાસકા. હા ઢહડવાનું કીધું શું એમ કીધું બાજો ખાતા બાજો કડકો થઈ ગયો છે હજી ઢહડવો. અમારે બેને ઢહડાવ ખાલી ઘડી કરતી અંદર ઢહડતા. હવે તો કાંઈ કામ નહીં. આ બાસકા ભીરા બાસકા ખાલી કરી નાખી હોય ને એવું છે. બાજો પછી પાછો પોળો કરી દે અહીંયા અંદર કેમ કે વરસાદ ન લાગે એમ પોળો કરી દે ઘડી. આપણે તો બાજરો વેવો એવાનું કંઈ કામ નહીં કર્યું. બેને એક કામ લીધું છે બાજરો વેવી રોટલા કરવાનું ને અહીંયા નાખી દીધો. અત્યારે તો ખુલ્લો છે. અમારે હાર્દિકભાઈ આમ ટેપ વગાડે છે ને ટેપ વગાડતા હવે ખાટલાએ પાથરે. આમ મમ્મી ડેલો બેલો દેવા જાય છે. હવે રોટલાનું એવું રોટલા કરી નાખે પછી જમી લઈ તો ઉપર આવી જાય. પજેલા હે સોમનાથથી આવી જાય આગળ અને અમારે હાર્દિકભાઈ ખાટલા આમ દો ગાડલા હંધાઈને પાછી દે. આવા ભાઈ હોવા તો ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય.